જય શ્રી કૃષ્ણ. હાલો મોગરિયું વીણવા. જુઓ આ અમારો ઝીણકો ગાર્ડન છે ને, એમાં અસલ મજાનું બકાલું છે. જુઓ તો બકાલું આ ઉપર ઉપર દેખાય ને એવું. આ મૂરા વાવ્યા પણ મૂરા થયા જ નહીં. જુઓ પણ મૂરા ન થયા, પણ આ મોગરી મસ્તીની થઈ, આપણા શરીર માટે લાભદાયી એવી. જોવે લ્યો જો કેવી. આ હે ને મૂરાનું બિયારણનું હતું, આ મોગરીના મૂરાઓનું જ હતું બિયારણ. આમાં કંઈ ન થયું. જો આ રહ્યું જો કા આમાં છે, આ ખાલી એવડ્યો જ મૂરો થયો, એવડ્યો જ મૂરો થયો. પણ મોગરી દુનિયાની આવી. તો એ મૂરા કરતાં મૂરો તો એક જ આપણે ઉપાડે નાખી દઈએ ને. આ મોગરીનું તો આપણે વારી વારી શાક કરે હગીએ, રોટલા ફેરી ખાઈ હગીએ. બહુ જ સારી છે જો મોગરી, એવી મસ્તીની છે. અમારે ન હોય ને તો અમે બીજાઓને કહીએ કે મોગરી લેતા આવી જોતા, પણ આ અમારે જો ઢગલ્યો આવે પડી લેતા જામાં. પણ આ હે ને આપણી તાત્કાલિક ક્યાંક ન કરીએ તો આ ગળતી થઈ જાય. તો જો આ મોગરી છે. પછી આ કોબી છે. જુઓ આ કોબી છે, કેવી રૂપારી છે. ગજરો એવી વાવી. જુઓ અસલની કોબી થઈ ગઈ રૂપારી. આ આખો ક્યારો જો અસલ ન હોય કોબીનો. આપણા પાસે થોડીક જગ્યા હોય ને તોય આપણે કરે હગીએ. કે ભલે ને અમારે જ્યાં ઘરના સભ્ય છે પૂરું પડે કે ન પડે, પણ રૂપારો કેવો ગાર્ડન લાગે. જુઓ આ પછી આ દેખાડા ગાજર. જુઓ ગાજર વાવ્યા ને તો ગાજર ન થયા. હા ગમે એ વાવીએ આપણે મહેનત તો કરીએ, પણ ન થાય તો કામ કરવું. ગાજર વાવ્યા, ગાજર ન થયા, લોદર થયા. ગાજર એવડ્યા એવડ્યા થયા. કેવું મેજિક ના. મૂરા વાવ્યા ને મૂરા ન થયા, મોગરી થઈ. ગાજર વાવ્યા ને તો લોદર થયા, પણ ગાજર ન થયા. અને બીટ હજે છે ત્રીજું. જો આજે ખરે અમારે એવું જ થયું. બીટ વાવ્યા. આ બીટ જો એવડ્યા એવડ્યા ના એવડ્યા પાંદડા વાળું હોય ને બીટ, એનો તો હેઠ કેટલું મોટો બધો એવડ્યો બધો ગોટો હોય, એને બદલે જોજો ઉપાડા. બીટ વાવ્યા, બીટ નો થયા, પાંદડા થયા. આવું થયું આજ ખરે. ઊંધું પડ્યું પણ વાંધો નહીં, ભગવાનને જી દેવું હતું. પણ રૂપારું તો જોવો લાગે, વાંધો નહીં કંઈ. પણ જો આ જેટલું રૂપારું લાગે ને એટલું અમારું એવા ફૂલડું રૂપારું બેઠું. જો એ ફૂલડું રૂપારું લાગે. જોવે લે ધૂળી એવી રમવાની મજા આવે. તો આ છે ને આ બધાય જો આ ગાજર છે. આ ગાજર વાવ્યા. પછી આમાં બીટ છે, આ કોબી છે, એમાં પાલક છે. જો પાલક મસ્તીની છે, અસલની. જોવો એ ઉર્વિસા જો ત્યાં બોરડી કોકની જોતી હતી ને ઉગી તારા પગમાં, એ ઓલા ઠરિયા આપણા હાસવાઈને બેઠા હતા ને એને દે દીજો. જો એ પછી આ રીંગણી છે, એ ઓલી કોરા મરચી છે, આ ફૂલડા છે. અમારે રેખા છે ને બહુ આમાં દેખભાળ કર્યા રાખે. અમારે રેખાનું કામ આ બધું પ્યાવવાન, એને હમા વાવવાન. પછી જો આ લીંબુડી છે રૂપારી મોટી બધી કરેણ. હે વાહ ઓલી કરેણ સફેદ ફૂલની કરેણ હે. ગાર્ડનમાં ઘણું બધું છે. ગાર્ડન નાનો છે પણ વસ્તુ ઘણી રાખી. તો આ કોઈની ગાજર હલવો કરવો હોય તો લઈ જાયજો. જો આવવાની જો હલવો કરવો હોય, કોઈની આથણા કરવા હોય તો જો અહીં લોદર મોટા છે, ગાજર નેમરે ને આમાંય પણ આ પાંદડા મોટા છે, પણ હેઠ કંઈ નેમરે બીટ જ ન આવ્યું. આવું નીકળ્યું. તો હાલો આ અમારો વિડીયો જોઈજો તા ખરી ને. આમાં આમ વાંધો આવે ગો મણી હે કે આમાં પાણી વધે ગયું ને તે ઉપર માલ વધતો ગયો ને હેઠા આવડ્યા ને આવડ્યા હાલની તો એ સાક્ષિયત ખરી. મીઠું છે હો, એટલું કાસું કરવા થાય એવું છે. હાથી તો હાલો આવજો. આ ફાટડિયું બાંધાઈ જાય. આવા બીજું કામ થાય આમાં. પારી મોગરી છે. આ જો બોરડી હતી જોવો તા કેવી કરી નાખી. હમણાં જોજો સૈતર વેહાક ચાહે ને તા એકદમ રૂમે ઝૂમે થઈ જાય. એમાં કૂપણા તો ફૂટવા માંડ્યા. ને તમે વધારે કાપે નાખો ને તો જ પાછી હરખી પાસા એટલા બોર આવી છે એમાં એવડી થઈ જાય. તો જો આપણી દાળ પાડેલી હાજી પલાર્યા હતા સણા, સવારે ઉકવે દીધા પલારેલ સણા. એકદમ પાછા કડકડિયા થઈ ગયા ને સણા થીવાય સણા, એટલે આપણી આણી ઘંટુડે ત્યાં દાળ પાડે નાખીએ ને એટલે ખોઈ જાય. જો આ અલગ ખાતર દાળ થાય ને જો અસલ. તો આ રીતે કામ હાલે બધું. કોઈ ઘંટી ફેરવે, કોઈ ઢોર દોવા, કોઈ વરે
ખાટલા ભરે એટલે એવું હાલે. અમાર જયવીરી જો ખાટલો ભરવામાં મદદ કરે. તો અહીંયા આ બાજુ આપણે ખાટલો ભરાય. મારા મામા અને જયવીરના પપ્પા બે ખાટલો ભરે. જયવીરી ભેગો ભરવા લાગે. જો આવું છે અમારે ખાટલા ભરતા આવે ને અત્યારે વાગ્યા 5:30. તો આવું બધું અમારે જો કામ હાલે. આ બહુ મસ્તીની દાળ પડે ઘેર આપણી હાવ સોખું ચડે જાય ને ઓલું છે કે આપણે જોવાતા નૌકા હોય કે કેવી દાળ હોય કે કેવા સણા ખડેકલ સણાય હોય મટકા પડે ઈણી દાળી હોય ને ઈણો લોટ હોય પણ આમાં આ આખી હાવ સૂતની ચોખ્ખું હાંપું ચડે જાય. જો એ બાપ દીકરો પાટી ભરે ને સુનિલને હિંખાડે ખાટલો ભરતા. અંગાણાના છોકરાઓની તો ઓછું આવડતું હોય પણ મારા સુનિલની છે ને એ હિંખાડો એ હિંખે જાય. કળ દુખે એની. ઓલું પીંડલું કરે જોતા. જયવીર પીંડલું કરે. બાપ દીકરો બે હીખે. ખાટલો ભરતા હીખે. અમારે 3 પેટી. હા તો જો અમારે બસ આવું હે. હોવારી મમરી કરતા હતા ફર. હા જો માંડવી હેકી તો મારા મમ્મા હતું ને અહીંયા હું લુગડા હુકલવાનું કામ કરતી હતી. તો પણ જયવીર કાંઈ રહેતો ને તે પછી જયવીરની રાખતી હતી. ઘડીક અહીંયા જાય ઘડીક મારા ફૂઈમાં સણા કરે ત્યાં જાય. કામ ન કરવા દે જયવીર. પછી હું એની રાખા. ઈ જો લઈને આવ્યો પાટી. એ કે હું ભરવા લાગે. હાલો તો અમારો વિડીયો હું અહીંયા પૂરો કરું. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.